હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ એટલે ખૂબ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, આપણે કોડ ઓન સોશિયલ સિક્યુરિટી જે છે એની શરૂઆત કરેલ છે. લેક્ચર 1 ની અંદર આપણે બેઝિક બાબત જોઈ ગયેલા હતા અને જોયું હતું કે ભાઈ અલગ અલગ 9 જેટલા સેન્ટ્રલ લેબર લોઝ હતા. કઈ બાબતમાં? તો કે ભાઈ સોશિયલ સિક્યુરિટીને અનુલક્ષીને. તો આ 9 કેન્દ્રીય કાયદાઓ હતા એને બધાને અમાલગેમેટ એકીકૃત કરી વધુ તર્કસંગત બનાવવા, વધુ સરળ બનાવવા અને ફાઇનલી કોડ ઓન સોશિયલ સિક્યુરિટી જે છે એ લાગુ કરવામાં આવ્યો છે. તમે બધા જાણો છો કે ભાઈ કોડ ઓન સોશિયલ સિક્યુરિટી છે એ તમારે સિલેબસમાં આખો નથી કરવાનો, પણ આ કોડ હેઠળની બે જોગવાઈઓ છે, તો બે વિષય વસ્તુને લગતી જેટલી બી જોગવાઈઓ છે યસ એ તમારે જોવાની છે. એક છે મેટર્નિટી બેનિફિટ અને બીજું છે એમ્પ્લોય કમ્પેન્સેશન. હવે આપણે મેટર્નિટી બેનિફિટને લઈ અને ડિસ્કશન સ્ટાર્ટ કરીશું. બે લેક્ચર થશે એની અંદર. અને મેટર્નિટી બેનિફિટની વાત કરીએ તો આ એમ કહી શકાય કે તમારા રોકડિયા માર્ક છે. આખા ચેપ્ટરની અંદર કોઈ જ જગ્યાએ ક્લિયર છે, કાંઈ બહુ મોટું રોકેટ સાયન્સ નથી. કેટલીક બેઝિક બાબતો ધ્યાનમાં બસ રાખવાની છે અને બસ તમારે ખાલી અલગ અલગ બાબતો યાદ રાખવાની છે કે 6 અઠવાડિયા, 8 અઠવાડિયા, 26 અઠવાડિયા, બસ આમાં જ બધું આવશે. 6, 8, 28 તમારું ચેપ્ટર પૂરું થઈ જશે. પણ યસ, મેં એક વસ્તુ ઓબ્ઝર્વ બી કરી છે, સ્પેસિફિકલી લો ની વાત આવે ત્યારે, કે છોકરાઓને ઈઝી વસ્તુ હોય છે એમાં માર્ક્સ વધુ જાય છે. અઘરું છોકરાઓ બહુ સરસ રીતે યાદ રાખી લે છે. માનો કે એમ્પ્લોય કમ્પેન્સેશન નો પાર્ટ છે તો એ આખા સિલેબસનો ટફેસ્ટમાં ટફેસ્ટ પાર્ટ કહી શકો તમે. તમને જરાય નહીં લાગે ભણ્યા પછી, હું ગેરંટી આપું છું. પણ કહેવાનો મતલબ એ છે કે એમાં તમે બધા પૂરેપૂરું ધ્યાન દેશો, એમાં કોઈનો માર્ક નહીં જાય. હા, ભલે અઘરું રહ્યું પણ કોઈનો એક માર્ક ન્યા નહીં જાય. કેમ? કારણ કે અઘરી વસ્તુ હોય ને એટલે જે પ્રશ્ન કાઢવા વાળો હોય એને એટલી જ તકલીફ પડે જેટલી તમને સમજતી વખતે પડે. એટલે જનરલી એમાં કેવું છે કે બધી જગ્યાએ બધા વ્યક્તિઓ પૂરેપૂરું ધ્યાન દે, એટલે ત્યાં અઘરું મતલબ અઘરું હોવાને લીધે લોકોનું એટેન્શન વધારે હોય છે એટલે ત્યાં તમારો માર્ક્સ નથી જતો. પણ સેલામાં પેલું કે ને હાથી જતો રહે ને પૂંછડી રહી જાય એના જેવું. તો આ પોર્શન રોકડિયા માર્ક વાળો છે પણ ગાફલતમાં ન રહેતા. મેટર્નિટી બેનિફિટની આપણે વાત કરીએ, ક્લિયર છે, તો મેટર્નિટી બેનિફિટ શું છે એ સમજી લઈએ અને કેમ આ જોગવાઈ કરવામાં આવી હશે એ સમજી લઈએ ને એટલે બાકી બધું તો પછી વાર્તા છે. ક્લિયર? તો ચલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ આખા એક એક્ઝામ્પલથી કે ભાઈ મેટર્નિટી બેનિફિટની જોગવાઈઓ કેમ જરૂરી છે. તમે બધા જાણો જ છો કે ભાઈ આ કોડ ઓન સોશિયલ સિક્યુરિટી જ્યારે અમલમાં આવ્યો, બિફોર CSS 2020, તો શું હતું? ધ મેટર્નિટી બેનિફિટ એક્ટ. ઇનફેક્ટ 2023 ના આપણા ISHO ના સિલેબસમાં પણ આ પોર્શન હતો. પણ હવે આપણે યસ ખબર જ છે કે આ કાયદો તો રિપીલ થઈ ગયો છે. કોડ ઓન સોશિયલ સિક્યુરિટી હેઠળ જ બધી જોગવાઈઓ થઈ ગઈ છે, તો આપણે એ જ અહીંયા ભણવાની છે. પણ પ્રશ્ન એ થાય કે ચલો 1961 પણ આ કાયદો કેમ ઘડવામાં આવ્યો હશે? જે કારણથી આ કાયદો ઘડવામાં આવ્યો હતો એ જ અહીંયા યથાવત જ રહ્યું છે. બસ ખાલી મેં કીધું હતું એમ કે અલગ અલગ કાયદાઓમાં કમ્પ્લાયન્સ જાળવવું પડતું હતું, અલગ અલગ ફોર્મ મેન્ટેન કરવા પડતા, અલગ અલગ રજિસ્ટર જાળવવા પડતા, માટે કોમન જ બધી વસ્તુ થાય. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ આપણે જે કહીએ છીએ, બસ આ એના જ ભાગરૂપે બધું થયું છે. ચલો ઓકે. તો પ્રશ્ન એ થાય કે આ મેટર્નિટી બેનિફિટ વાળો જે કાયદો છે એ 1961 કેમ ઘડવામાં આવ્યો હશે? અત્યારે પણ આપણે યથાવત રાખ્યું છે. જે મેટર્નિટી બેનિફિટ આપે છે મહિલાને, પણ કેમ જરૂરી છે એ વિચારવા જેવું છે. એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, આપણે 4 મહિલાઓની વાત કરીએ. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોઈ એક મહિલા છે, 4 વુમન, 4 મહિલાઓ. એક મહિલા છે એ માનો કે ફેક્ટરીમાં કામ કરે છે, ફેક્ટરી અથવા તો કન્સ્ટ્રક્શન બાંધકામમાં. ઓકે. બીજી મહિલા છે એ સમજવા માટે લોકલ સ્ટોરમાં કામ કરે છે, કોઈ પણ લોકલ કપડાનો સ્ટોર છે, મીઠાઈનો સ્ટોર છે, વોટેવર લોકલ. ઓકે. ત્રીજી મહિલા છે એ સમજવા માટે કોઈ કોર્પોરેટ વર્લ્ડની અંદર કામ કરે છે, કોર્પોરેટ સેક્ટર. ફોર એક્ઝામ્પલ
TCS અથવા રિલાયન્સ વોટેવર. ઓકે. ચોથી મહિલા જે છે એ ગવર્મેન્ટ સેક્ટરમાં કામ કરે છે, ગવર્મેન્ટ જોબ. ઓકે. હવે મર્દ જાત ગમે એટલી પોતાને સશક્ત અથવા તો પાવરફુલ બનાવે, પણ આજના દિવસે પણ ક્લિયર છે, યસ, આપણી જે સંતતિ છે એ ક્યાંથી આગળ વધશે? મહિલાઓથી જ. ક્લિયર છે? હા, એટલે જ્યારે બી મગજમાં ફાંકો આવી જાય કોઈને, ભાઈને, બરાબર છે, કોઈ પણ પુરુષને, કે ભાઈ અમે સર્વશક્તિમાન છીએ, બરાબર છે, તો એમ કહો કે દુનિયામાં સંતતિ આગળ વધારી બતાવો. શક્ય જ નથી, માટે જ શક્તિનો સ્ત્રોત કહીએ છીએ મહિલાઓને. ઓકે. તો હવે આ 4 મહિલાઓ છે. હવે લેટ સે ફોર એક્ઝામ્પલ મહિલા જે છે એ પ્રેગ્નેન્ટ થાય છે, ગર્ભવતી મહિલા, ગર્ભવતી બને. તો આવી પરિસ્થિતિમાં આપણને ખબર છે કે ગર્ભવતી બને તો સ્વાભાવિક છે કે એને ગર્ભાવસ્થામાં આરામ કરવો પડે. યસ, આરામ કરવાનો થાય. હવે આરામ કરવાનો થાય તો રજા રાખવી પડે. પણ રજા રાખે જો રજા રાખે તો કામનું શું? આવક ક્યાંથી? પ્રશ્ન એ થાય. તમે કહેશો કે ભાઈ ચલો આ મહિલાને સરકારી નોકરી કરે છે એને કોઈ ચિંતા નહીં હોય, કોર્પોરેટ સેક્ટરમાં જોબ કરે છે એને કોઈ ચિંતા નહીં હોય, બરાબર છે, પણ આ બાકી જે 2 મહિલાઓ છે એના માટે શું? કદાચ આને બી થોડી ઘણી બચત કરી હશે. કહેવાનો મારો મતલબ સમજાય છે કે ભાઈ સિમ્પલ વસ્તુ છે. તમે જ્યારે મહિલાઓની વાત કરો ત્યારે તમારે ઓવરઓલ બધી વાત જોવાની થાય ને, ખાલી એક જ વખત કે ભાઈ હા કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતી મહિલા છે તો ચલો કદાચ એને તો ગવર્મેન્ટ વાળાથી શરૂઆત કરીએ કે સરકાર રજા આપી દેશે કે વાંધો નહીં, ચલો સારા દિવસોની સારી વાત છે, તમને રજા આપવામાં આવે છે. ઓકે, આમને રજા કદાચ આપી દેશે અને સરકાર તો પગારે ચાલુ રાખશે. પણ પ્રાઇવેટ કંપનીઓ છે કે ઇવન આ બધા ફેક્ટરી કન્સ્ટ્રક્શન વાળી સાઇટ પર કામ કરતી મહિલાઓ છે કે લોકલ કોઈ શોપમાં કામ કરતી મહિલાઓ છે, એમને એકચ્યુઅલી શું થતું હતું, ગર્ભાવસ્થાના ટાઈમમાં આરામ કરવાનો થાય, બરાબર, ગર્ભાવસ્થાનો ટાઈમ હોય એટલે તમે એની પાસે શ્રમ વાળું કામ પણ ના કરાવી શકો. એટલે જનરલી આવા બધા એસ્ટાબ્લિશમેન્ટ હતા અહીંયાથી, એ લોકો શું કરતા, એને નોકરીએ પછી ના આવવાનું કે ભાઈ તમારે નોકરી આવવાની જરૂર નથી. ખ્યાલ આવ્યો? તો હવે આવી પરિસ્થિતિમાં મેં કીધું એમ કે આરામ કરવો જરૂરી છે, પણ પૈસા પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો આવી પરિસ્થિતિના સોલ્યુશન રૂપે, એક સમાધાન રૂપે જે છે એ મેટર્નિટી બેનિફિટની જોગવાઈઓ કરવામાં આવી. મેટર્નિટી મેટર્નિટી બેનિફિટની જોગવાઈઓ, અને જેના અંતર્ગત શું મેઇન 3 જોગવાઈ છે. એક કે ભાઈ કામકાજમાં રજા, કામકાજમાં રજાઓ, યસ. પછી તો કે સહવેતન રજાઓ, એમને જે વેતન મળે નોર્મલ કામ કરતી વખતે, તો એ વેતન એને રજા હશે છતાંય મળશે. યસ. અને ત્રીજું કે નોકરીમાંથી કાઢી શકાશે નહીં. યસ. જે પેલા અહીંયા શું બનતું હતું, કન્સ્ટ્રક્શનમાં કે માનો ફેક્ટરીમાં કામ કરતી મહિલાઓ, હવે ગર્ભાવસ્થા તો એ નેચરલ પ્રોસેસ થઈ ગઈ ને પછી. યસ. તો હવે તમે એક વસ્તુ વિચારો, આ પરિસ્થિતિમાં મહિલાને કે તમારે કામે નહીં આવવાનું, અથવા આવવું હોય તો આવો પણ અમે આટલું કામ તો કરવું જ પડશે, શ્રમ વાળું કામ કરવું જ પડશે. હવે કોઈ પ્રેગ્નન્ટ મહિલા હોય એની પાસે તમે એવું ભારે ભરખમ કામ કરાવી શકો? ન કરાવી શકો. રજાઓ ન મળે, અથવા તો રજાઓ આપે તો કે ભાઈ પગાર નહીં મળે. ખ્યાલ આવ્યો?
તો એ મહિલાના સ્વાસ્થ્ય પર અસર આવશે અને આવનાર જે બાળક છે એના સ્વાસ્થ્ય પર અસર આવશે. તો આવું સિચ્યુએશનનું નિર્માણ ન થાય માટે જ આપણે આ મેટર્નિટી બેનિફિટની જોગવાઈઓ કરવામાં આવી હતી. 1961માં થયેલી હતી. ક્લિયર છે? આપણે યથાવત જ રાખી હતી અને અત્યારે યથાવત જ છે. બરાબર છે? મારા એક મિત્ર હતા, એ મતલબ હું આગળ ઉદાહરણ આપી સમજી જશો. કોડ ઓન સોશિયલ સિક્યુરિટીની વાત આવી ને તો એ ક્યાંકથી જ વાંચી ગયા હશે. મને કે જો અમારા સાહેબે ઈ કે મેટર્નિટી બેનિફિટ કે આ બેન દીકરીઓ માટે આ બધું કર્યું. મેં કીધું ચાચા નહેરુએ કર્યું હતું. મેં કીધું ચેક કરી લેજો. મેં કીધું પહેલી વખત આવ્યું ને ત્યારે વડા મેં કીધું બરાબર છે, આખો કાયદો બનાવીને આપ્યો હતો. તમે તો એ કાયદો મેં કીધું આમ કરી દીધો છે. પછી કે તું દેશદ્રોહી છો, આમ છે ને તેમ છે. બરાબર છે. ઓકે, ચાલો. હવે એક બીજી વસ્તુ છે, આ મેટર્નિટી બેનિફિટ એટલે શું? તમને એવું પૂછે કે વોટ ઇઝ મેટર્નિટી બેનિફિટ, તો તમે શું કહેશો? તો સિમ્પલી મહિલાઓ છે એને કામકાજમાં રજાઓ મળે છે. યસ, તો મેટર્નિટી લીવ, મેટર્નિટી લીવ રજાઓ પ્લસ તો કે મેટર્નિટીનું એક પેમેન્ટ મળે. પેમેન્ટ, યસ. ચૂકવણી, હા, રજાઓ પણ મળશે, આપણે જોઈશું આગળ. પ્લસ એને એક ચૂકવણી વેતન જેવું જ, હા, એ પણ મળશે. અને ઉપર જતા બીજી પણ એક વસ્તુ છે જે ખરેખર નવી વસ્તુ, મતલબ લાસ્ટ ટાઈમ 2023માં જયારે મેં આ વસ્તુ ભણાવી ત્યારે મારા મગજમાં પણ નહોતું. ભણાવ્યું હતું બધું, પણ એને કન્સિડર અહીંયા નહોતું કર્યું. એ કરી શકાય. અને એ છે એક એશ્યોરન્સ. એશ્યોરન્સ એક પ્રકારની ખાતરી. કેવી ખાતરી? કે ભાઈ રોજગારી સલામત રહેશે, નોકરી કે કામ સલામત રહેશે. યસ, ખાલી રજાઓ નહીં, એને વેતન બી આપશે અને ઉપર જતા એવી પણ જોગવાઈ છે કે મહિલાને તમે નોકરીમાંથી કાઢી શકો નહીં. યસ, હા. તો હવે તમે વિચાર કરો, તમને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવે કે ભાઈ મેટર્નિટી બેનિફિટ એટલે શું, તો સિમ્પલી ગર્ભવતી મહિલાઓ છે, યસ, નોર્મલી બીજી બધી મહિલાઓ પણ આવશે કેટલાક કેસમાં. માનો કે કસુવાવડ થઈ હોય એવી મહિલાને પણ મળે. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી જેને કરવામાં આવી એને પણ અમુક લાભ મળશે. પણ કહેવાનો મતલબ ઇન જનરલ મોટા મોટા તौर ઉપર જે ગર્ભવતી મહિલાઓ છે, યસ, એમને મેટર્નિટી લીવ મળશે. મતલબ ગર્ભાવસ્થાના સમયગાળા દરમિયાન ક્લિયર છે લીવ રજાઓ મળશે, પેઇડ લીવ હશે, સહવેતન રજાઓ મળશે. અને એ ઉપરાંત એને ખાતરી પણ મળશે કે જ્યાં મેટર્નિટીના ટાઈમ દરમિયાન જ્યારે ગેરહાજર રહેશે ત્યારે એને નોકરીમાંથી કાઢી મૂકવામાં નહીં આવે. આટલું તમે બોલો ને એટલે સામે વાળો સમજી જાય કે આને મેટર્નિટી બેનિફિટમાં કાંઈ પૂછવા જેવું નથી. ઇનફેક્ટ કાયદામાંથી આ જાણતો જ હશે. પોઈન્ટ ઇઝ ક્લિયર? યસ, મારે તમને એટલા માટે આ ડિટેલ કરાવવી પડે છે કારણ કે મને ખબર છે, તમે બધા જાણો છો ટેકનિકલમાં કોને કેટલું આવડે છે. તો અલ્ટિમેટલી એક્ટ એન્ડ રૂલ તમારા માટે પહેલી વસ્તુ છે, બરાબર છે, જીએસ છે અને પછી ઇન્ટરવ્યુના માર્ક છે. ઓકે, ચાલો. તો આટલી વસ્તુ જો તમને યાદ રહી ગઈ, આની બહાર આખા કાયદામાં કાંઈ વસ્તુ નથી. જોઈ લો, આની બહાર આખા કાયદાની અંદર કોઈ જ એટલે કોઈ જ બીજી વસ્તુ નહીં આવે. જો તમે આટલું મગજમાં રાખ્યું, આ કાયદો આની આસપાસ જ ઘૂમે છે. ક્લિયર? ઓકે, ચાલો શરૂઆત કરીએ. સેક્શન 59. સેક્શન 59 શેની વાત કરે છે? ઓકે, ઓકે, અંગ્રેજી પીડીએફ ઉપલબ્ધ જ છે ભાઈ, બરાબર છે ને? અંગ્રેજીમાં મને કોઈ વાંધો નથી. આઈ એમ વેરી કમ્ફર્ટેબલ વિથ ધ ઇંગ્લિશ. પણ પછી કેવું થશે, તમને લોકોને વાંધો આવશે. બરાબર છે? મેં અંગ્રેજી વાળા શબ્દો અહીંયા મૂકી દીધા છે, બધી જરૂર પડે ત્યાં. બરાબર છે? હા, ઓકે. એટલે કોઈ એવું ના સમજતા કે ભાઈ સર કેમ અંગ્રેજીમાં નથી કરાવતા. મને વાંધો નથી, પણ તમારામાંથી મોટા ભાગના લોકો ગુજરાતીમાં, યસ, અને જ્ઞાન છે ને એને ભાષા સાથે લેવા દેવા નથી, યાદ રાખજો. પેલા મને એવું હતું અંગ્રેજી એટલે ભાઈ બહુ મોટી વસ્તુ, પણ પછી ખબર પડી કે આ ખોટી વસ્તુ છે. ઓકે, સેક્શન 59 શું કહે છે? એમ્પ્લોયમેન્ટ ઓફ ઓર વર્ક બાય વુમન પ્રોહિબિટેડ ડ્યુરિંગ સર્ટેન પીરિયડ. હવે એક સિમ્પલ વસ્તુ મેં અગાઉના લેક્ચરોમાં પણ કીધી હશે, ન કીધી હોય તો અત્યારે કહી દઉં છું. કોઈ પણ અંગ્રેજીની બાબત હોય અને તમને ન સમજાતી હોય ને, એટલે એનું ઊંધેથી ગુજરાતી કરવાનું ચાલુ કરવાનું. કેટલાક સમયગાળા માટે દરમિયાન, ડ્યુરિંગ સર્ટેન પીરિયડ,
કેટલાક સમયગાળા દરમિયાન મહિલાઓને રોજગારી પર રાખવા પર કે પછી મહિલાઓ દ્વારા કામ કરવા પર પ્રતિબંધ. મહિલાઓને રોજગારી પર રાખવા અથવા શું કીધું, મહિલાઓ દ્વારા કામ કરવા પર. એમ્પ્લોયમેન્ટ ઓફ, મહિલાઓને રોજગારી પર રાખવા કે વર્ક બાય, મહિલાઓ દ્વારા કામ કરવા પર પ્રતિબંધ, પ્રોહિબિશન. યસ. હવે એક વસ્તુ વિચાર કરો, મહિલાઓને રોજગારી પણ કોણ રાખે? તો કે એમ્પ્લોયર રાખે, અને મહિલાઓ પોતે કામ કરવાની વાત હોય ત્યારે આવે. તો યસ, સેક્શન 59 સબ સેક્શન 1 સિમ્પલી એમ્પ્લોયર ઉપર એક પ્રકારે પ્રતિબંધ લગાડે છે કે એમ્પ્લોયર છે એને ખબર હોય, એ જાણતો હોય કે કોઈ પણ મહિલા છે, ક્લિયર છે, એને ડિલિવરી થઈ છે, એની પ્રસૂતિ થઈ છે, અથવા તો મેડિકલ આધાર ઉપર એની પ્રેગ્નન્સી ટર્મિનેટ કરવામાં આવી છે, અથવા તો એને કસુવાવડ છે. ત્રણમાંથી કોઈ પણ વસ્તુ, પ્રસૂતિ, કસુવાવડ, મિસકેરેજ, અથવા તો મેડિકલ આધાર ઉપર એની પ્રેગ્નન્સી છે એને નષ્ટ કરવામાં આવ્યું, ટર્મિનેટ કરવામાં આવ્યું હોય કોઈ મહિલાના કેસમાં, તો જે દિવસે આ થયું હોય એ દિવસથી પછીના, એ દિવસની તુરંત જ પછીના 6 અઠવાડિયા સુધી એમ્પ્લોયર એ મહિલાને રોજગારી પર રાખી શકે નહીં. સબસેક્શન 1 આવું કહે છે. અને સેમ વસ્તુ હવે તમને એમ થાય કે કોઈ એમ્પ્લોયર છે, એ માનો કે કોઈ મહિલાને ડિલિવરી થઈ ગઈ, એના બીજા અઠવાડિયે કામ પર રાખી લે, રોજગારી પર રાખી લે, અને હવે એવું કે સાહેબ હું તો નહોતો જ રાખવા માંગતો, મને તો આ 6 અઠવાડિયાની નિયમની ખબર છે, પણ મહિલાએ એવું કીધું કે ભાઈ મારે કામ કરવાનું સ્ટાર્ટ કરી દેવું છે. તો સબસેક્શન 2 મહિલાઓ ઉપર એ પ્રતિબંધ લગાડે છે કે મહિલા જે છે, યસ, એને પ્રસૂતિ થઈ હોય અથવા તો મેડિકલ આધાર પર એની પ્રેગ્નન્સી ટર્મિનેટ કરવામાં આવી હોય કે પછી એને કસુવાવડ થઈ હોય, તો જે દિવસે આ થયું છે એની તુરંત જ પછીના 6 અઠવાડિયા સુધી એ કોઈ પણ જગ્યાએ કામ કરી શકશે નહીં. પોઈન્ટ ઇઝ ક્લિયર. સબસેક્શન 1 imposes prohibition on employer, સબસેક્શન 2 imposes prohibition on woman. બાકી બંનેની કોન્ટેક્સ્ટ સેમ જ છે કે ભાઈ ડિલિવરી, મિસકેરેજ અથવા તો મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી જે દિવસે થાય, ઇમિડિયેટલી એના નેક્સ્ટ 6 વીક સુધી neither employer can employ any woman nor woman can work in any establishment. Point is clear. આ વસ્તુ યાદ રાખજો. હવે અહીંયા 6 અઠવાડિયા વાળું એમસીક્યુ તરીકે આવી શકે, અહીંયા 6 અઠવાડિયા વાળું આવી શકે. એક નવા પ્રકારના ક્વેશ્ચનની કેટેગરી હવે આપણે અત્યાર ઘણા બધા લેક્ચરોમાં જોઈ જ ગયા હશો અગાઉના, સેક્શન નંબર. હવે તમને એવું પૂછે કે કોડ ઓન સોશિયલ સિક્યુરિટીના કયા સેક્શન અંતર્ગત એમ્પ્લોયર ઉપર પ્રસૂતિ બાદના 6 અઠવાડિયા સુધી મહિલાઓને રોજગારી પર રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અંડર which section of code on social security prohibition has been imposed on an employer for employing women following the day of her delivery next 6 weeks, whatever context, ગ્રામેટિકલ આમથી આમ કરી દઈશું, પણ કહેવાનો મીનિંગ આ છે, સેક્શન નંબરે પૂછી શકે, એમાંય કહી શકે કે કોડ ઓન સોશિયલ સિક્યુરિટીના કયા સેક્શન અન્વયે પ્રસૂતિ બાદના 6 અઠવાડિયા સુધી કામ પર રહેવા માટે તો કામ કરવા માટે કોઈ પણ એસ્ટાબ્લિશમેન્ટમાં કામ કરવા માટે મહિલા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. તો યસ, સેક્શન 59. દરેકે દરેક સેક્શન યાદ રાખવો પડશે ના, આવા ઇમ્પોર્ટન્ટ હશે, એકદમ કી પ્રોવિઝન હશે, એ જ યાદ રાખવા પડશે. પોઈન્ટ ઇઝ ક્લિયર. એમ્પ્લોયરને કહી દીધું કે તમારે મહિલાઓને કામ પર રાખવા નહીં, અને મહિલાઓને કીધું ભાઈ તમારે બેન કામ કરવા નહીં જવાનું, પણ 3 કેસ કીધા, ડિલિવરી બાદ, કસુવાવડ બાદ, અથવા તો મેડિકલ આધાર ઉપર પ્રેગ્નન્સી નષ્ટ કરવામાં આવી હોય ત્યારે. પોઈન્ટ ઇઝ ક્લિયર. ઓકે. સબસેક્શન 3 બહુ જનરલ વાત કરે છે, એ સિમ્પલી એક હ્યુમેનિટેરિયન એપ્રોચની વાત કરે છે. આપણે બધા જાણીએ છીએ
કે ભાઈ કોઈ મહિલા ગર્ભવતી હોય તો આપણે એમ કહીએ કે ભાઈ એ બેન દીકરીને વજન ઉચકવાની ના પાડીએ, બરાબર, નીચે બેસવાની ના પાડવામાં આવે, ક્લિયર, લાંબો સમય ઊભો રહેવા માટેની ના પાડવામાં આવે. કેમ કે જેથી જો આવું કંઈક કરવામાં આવે, શ્રમ વાળું કામ કરવામાં આવે, લોંગ ટાઈમ એને ઊભું રહેવાનું થતું હોય તો એની ગર્ભાવસ્થા ઉપર પ્રતિકૂળ અસર આવી શકે. અંદર જે બાળક વિકસિત થઈ રહ્યું છે, યસ, એના ઉપર અસર આવી શકે. બહુ વધારે પડતું આમ ઝૂકે તો કસવાવડ થઈ જવાનો પણ ડર રહે. આપણી ઘરે આ બધું વસ્તુ આપણને ખબર જ છે, ક્લિયર છે, ઓકે. સેમ જોગવાઈ અહીંયા લાગુ થાય છે કે કોઈ પણ ગર્ભવતી મહિલા હોય, ક્લિયર છે, એ પોતાના એમ્પ્લોયરને જ્યારે એ ગર્ભાવસ્થામાં છે એ દરમિયાન એમ્પ્લોયરને જો વિનંતી કરે તો અમુક ટાઈમ માટે, અમુક ટાઈમ એટલે કેટલો એ હમણાં નેક્સ્ટ સેક્શન સબસેક્શનમાં જોઈશું, પણ ગર્ભાવસ્થા દરમિયાન કોઈ મહિલા એના એમ્પ્લોયરને વિનંતી કરે તો અમુક ટાઈમ માટે એ જે તે એમ્પ્લોયર છે એ કેટલાક કામ ન કરાવી શકે. પહેલું કામ, એવા કામ એસ્ટાબ્લિશમેન્ટની અંદર એવું કોઈ કામ કે જેમાં બહુ સખત રીતે પરિશ્રમ કરવાનો થતો હોય, બહુ તણાવપૂર્ણ કામગીરી હોય, કઠિન, થાક લાગે એ પ્રકારની કામગીરી હોય, વર્ક ઓફ આર્ડિયસ નેચર એવું લખ્યું છે. તો જુઓ, કઠિન પ્રકૃતિનું કે મુશ્કેલ ભર્યું કામ હોય એ કરાવી ન શકે. મહિલાને લાંબો સમય સુધી ઊભું રહેવાનું થતું હોય એવું કામ પણ ન કરાવી શકે. કામને લીધે મહિલાની ગર્ભાવસ્થા છે એમાં કોઈ હસ્તક્ષેપ ઊભો થાય, ઇન્ટરફિયરન્સ ઇન પ્રેગ્નન્સી, એવું કામ ન કરાવી શકે. અંદર જે બાળક વિકસિત થઈ રહ્યું છે ભ્રૂણની અંદર, ગર્ભમાં, એના ઉપર ખરાબ અસર કરે એવું કોઈ કામ તમે મહિલા પાસે કરાવી શકો નહીં. મહિલાને કસુવાવડ, મિસકેરેજ થઈ જાય એવું કોઈ કામ કરાવી શકો નહીં. ઓર ઇન જનરલ મહિલાના સ્વાસ્થ્ય પર, મહિલાની હેલ્થ ઉપર પ્રતિકૂળ અસર કરે, એડવર્સ ઇફેક્ટ લાવે એવી પણ કામગીરી કરાવી શકો નહીં. જનરલ આપણે બધાને ખબર જ છે, આપણે નથી કહેતા ઘણી વખત, હવે ઇન્ડિયામાં પણ આ વસ્તુ જોવા મળી રહી છે. ખાસ કરીને આપણે એવું કહેતા હોય જેનઝી શું કરે, જેનઝી શું કરે, પણ યસ, જેનઝીમાં આ વસ્તુ જોવા મળી રહી છે કે આપણે જતા હોય કોઈ જગ્યાએ અને કોઈ ગર્ભવતી મહિલા હોય તો આપણે એને બેસવાની સીટ આપી દઈએ, અથવા એમ કે બેન તમે આમ, તમને ખબર જ હશે મંદિરોમાં પણ હવે જોઈએ છે કે ભાઈ, પોઈન્ટ ઇઝ, મતલબ એક સારી વસ્તુ છે, એક ગુડ જેસ્ચરની વાત કરે. અને એમાં કઈ નવું ના હોવું જોઈએ, આપણી ફરજ જ હોવી જોઈએ. જે દેશમાં આપણે મહિલાને માતાનો દરજ્જો આપ્યો છે તો ત્યાં વસ્તુ એક્સપેક્ટ કરવી બરાબર છે. આ થવું જ જોઈએ. ઘણી નથી થતું ત્યારે ખરેખર શરમની બાબત કહી શકાય. ઓકે, જસ્ટ અ મિનિટ. ઓકે, ચાલો નેક્સ્ટ, સબસેક્શન 4. હવે હમણાં કીધું કે ભાઈ ગર્ભાવસ્થામાં મહિલા વિનંતી કરે તો અમુક ટાઈમ સુધી, ક્લિયર છે, એ એમ્પ્લોયર એને અમુક કેટલા કામ ન કરાવી શકે, એ આપણે જોઈ ગયા. તો હવે અમુક ટાઈમ એટલે કેટલો? અમુક ટાઈમ એટલે કેટલો થોડું સમજજો અહીંયા, બરાબર, અઘરું નથી, થોડું કોમ્પ્લેક્સ છે. ઓકે, શું કહે છે જુઓ, સબસેક્શન 3 અન્વયે ઉલ્લેખિત સમયગાળો નીચે મુજબનો રહેશે. હું પહેલા બોલું છું પછી તમને ખ્યાલ આવી જશે. પ્રસૂતિના અનુમાનિત દિવસની પૂર્વેના 6 અઠવાડિયાની તુરંત જ પૂર્વેનો 1 મહિનાનો સમયગાળો. પ્રસૂતિનો અનુમાનિત દિવસ, ડે ઓફ, એસ્ટિમેટેડ ડે ઓફ ડિલિવરી. ધારો કે ડિલિવરીનો દિવસ છે એ 21 એપ્રિલ છે, ઇન્ડિયન સિવિલ સર્વિસ ડે. ધારો કે પ્રસૂતિનો અનુમાનિત દિવસ 21 એપ્રિલ, વર્ષ નથી લખતો ભાઈ, તમારી રીતે સમજી લેજો, ઇન્ડિયન સિવિલ સર્વિસ ડે છે. તો એવું કહે છે કે પ્રસૂતિના અનુમાનિત દિવસથી પહેલાના, તુરંત જ પૂર્વેના 6 અઠવાડિયા, હવે 21 એપ્રિલ થી 6 અઠવાડિયા પાછળ આવો એટલે 42 દી પાછળ આવવાનું થાય. હા, 6 સત્તાન 42, બરાબર. 42 દિવસ પાછળ આવો એટલે આપણે આવે 9 માર્ચ. આપણે 8 માર્ચ રાખીએ, ઇન્ટરનેશનલ વુમન્સ ડે. તારીખો આપણે એમ જ સેટ કરવાની હોય ને ભાઈ. ધારો કે આ છે, સોરી, એપ્રિલ. હવે 6 અઠવાડિયા પૂર્વે, આ 6 અઠવાડિયા ડિલિવરીના અનુમાનિત દિવસની
તુરંત જ પૂર્વેના 6 અઠવાડિયા 6 અઠવાડિયા માનો કે આ 6 અઠવાડિયા થઈ ગયા, આપણે 8th માર્ચ લખીએ, ઇન્ટરનેશનલ વુમન્સ ડે. તો હવે એવું કહે છે 6 અઠવાડિયાની તુરંત જ પૂર્વેનો 1 મહિનો, તો આ 1 મહિનો આવશે, 1 મહિનો. પોઈન્ટ ઇઝ ક્લિયર? યસ. આ 1 મહિના દરમિયાન એને ક્લિયર છે, કોઈ પણ પ્રકારનું એવું કામ નહીં કરાવી શકો કે જેમાં એને લાંબો ગાળો ઊભું રહેવાનું, લાંબો સમય માટે ઊભું રહેવાનું થતું હોય કામ પર, બરાબર, અથવા તો કઠિન પ્રકારનું કામ હોય, ગર્ભાવસ્થા પર માઠી અસર કરે, બાળકને ખરાબ અસર કરે, મહિલાની ઓવરઓલ હેલ્થ ઉપર પ્રતિકૂળ અસર કરે, કસુવાવડ થઈ શકે, એવા કોઈ કામ કરાવી શકો નહીં. બરાબર છે. 21 એપ્રિલ ઇન્ડિયન સિવિલ સર્વિસ ડે, 8th માર્ચ ઇન્ટરનેશનલ વુમન્સ ડે. ઓકે. હવે એકચ્યુઅલીમાં કેવું છે, તમને એમ થાય કે સાહેબ ડિલિવરી આવવાની હોય તો એના અમુક ટાઈમ પહેલા તો એ જે તે બેન દીકરી હશે એને કામ પર રજા જ લઈ લીધી હશે, એના માટેનો તો આ કાયદો છે. હા, જોગવાઈ એવી છે, આગળ હમણાં જોઈશું કે એને 26 અઠવાડિયાની પેડ લીવ મળે, 26 અઠવાડિયાની ટોટલ, ડિલિવરી પહેલા અને ડિલિવરી પછી બધું ગણો 26 અઠવાડિયા. અને એમાં જોગવાઈ એવી છે કે ડિલિવરી પહેલા મેક્સિમમ તમે 8 અઠવાડિયાની રજા લઈ શકો, એટલે 2 મહિના, અને ડિલિવરી પછીના જે 18 અઠવાડિયા છે એટલા ટાઈમ માટે રજા લઈ શકો. રજા વધારે લઈ શકો પણ પછી પેડ ના હોય, એમાં તમને આ બેનિફિટ ન મળે કે ભાઈ નોકરીએ તમને કાઢી નહીં મૂકવામાં આવે, ડિસમિસ નહીં કરવામાં આવે, પણ આ 26 અઠવાડિયામાં તો ખીલીએ ના ખસેડી શકે. પોઈન્ટ ઇઝ ક્લિયર? જોગવાઈ આવી છે. પણ માનો કે કોઈ મહિલા એવી છે, બરાબર, એને અહીંથી 6 અઠવાડિયા નહીં, એને તો અહીંયા 8 અઠવાડિયા સુધી રજા મળે છે, પણ માનો કે કોઈ મહિલાએ, આપણે ઘણા કેસમાં જોઈએ છે મહિલા 8મા મહિના સુધી કામ કરવા આવે છે, તેમાં કંઈ ખોટું નથી. તો માનો કે કોઈ કેસમાં મહિલાએ, બરાબર છે, હવે માનો કે 8મા મહિના સુધી કામ કરતી હોય, બરાબર હોય, ઘણા ફિઝિકલી ફિટ રહેવા માંગતા હોય તો એ કરે છે. ઓકે, તો એવા કેસમાં તો જુઓ, અત્રે ઉલ્લેખિત છે તેવા 6 અઠવાડિયા દરમિયાનનો કોઈ પણ સમયગાળો કે જેના સંબંધમાં ગર્ભવતી મહિલા દ્વારા સેક્શન 62 હેઠળ રજા ન લેવામાં આવી. સેક્શન 62 શું કહે છે કે ભાઈ એને 26 અઠવાડિયાની રજા મળશે ટોટલ, એમાંથી 8 અઠવાડિયા છે એ ગર્ભાવસ્થા પહેલા હશે, સોરી, ડિલિવરી પહેલા હશે, 8 અઠવાડિયા છે એ ડિલિવરી પહેલા હશે અને બાકીના 18 અઠવાડિયા છે એ ડિલિવરી પછી હશે. પણ કીધું એમ કે ભાઈ કદાચ એને માનો કે રજા નથી લીધી, તો આ જે ટાઈમ દરમિયાન માનો કે કોઈ મહિલાએ એવું કીધું ભાઈ મારે 4 અઠવાડિયા પ્રેગ્નન્સી પહેલા, 22 અઠવાડિયા, સોરી, 4 અઠવાડિયા ડિલિવરી પહેલા અને બાકીના 22 અઠવાડિયા છે એ ડિલિવરી પછી રજા જોઈએ છે, તો એ 4 અઠવાડિયાના ટાઈમમાં 6 અઠવાડિયા દરમિયાનનો બીજો કોઈ સમયગાળો, માનો કોઈ મહિલા આટલેથી જ રજા લે છે, તો આ 4 અઠવાડિયા માટે, તો એને પોઈન્ટ ઇઝ ક્લિયર. આનો ક્વેશ્ચન બનાવવો બહુ મુશ્કેલ, એને બહુ લાંબો પડી જશે, અને આ લોકો એટલા આળસુની પીડ છે કે ક્વેશ્ચન બનાવવામાં 2 લાઈનનો ક્વેશ્ચન બને ને તો એ ત્રીજી લાઈન નથી મૂકતા. હા, બરાબર, માટે એમ કે એમસીક્યુ નથી કર્યું. જો આગળ લખ્યું છે, એની વર્ક ઓફ આર્ડિયસ નેચર, જોખમી કઠિન પ્રકૃતિનું કામ એટલે શું? એવું કામ કે જેમાં સખત શ્રમ કરવાનો થાય, મુશ્કેલ લાગે, થાક લાગે, એવું કામ મહિલા પાસે કરાવી શકાય નહીં. પોઈન્ટ ઇઝ ક્લિયર? ચાલો નેક્સ્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ, સેક્શન 60, રાઇટ ટુ પેમેન્ટ ઓફ મેટર્નિટી બેનિફિટ. રાઇટ એટલે અધિકાર, મેટર્નિટી બેનિફિટની, મેટર્નિટી લાભની ચૂકવણીનો અધિકાર. મેટર્નિટી એટલે માતૃત્વ લાભ, મેટર્નિટી બેનિફિટ ના પેમેન્ટનો અધિકાર. યસ, માતૃત્વ લાભની ચૂકવણી, ગુજરાતી, માતૃત્વ લાભની ચૂકવણી.
હવે એક વસ્તુ વિચાર કરો, આ અધિકાર કોને આપવામાં આવ્યો હશે? લોજિકલી વિચારો જી. મેટર્નિટી બેનિફિટ છે એનું પેમેન્ટ, એની ચુકવણી છે એ મેળવવાનો અધિકાર કોનો? અધિકાર ઓબ્વિયસલી જે ગર્ભવતી મહિલા હશે એનો થશે, પણ યસ એ પેમેન્ટ ચૂકવવાની ફરજ કોની? ચૂકવવાની ફરજ કોની બનશે? ઓબ્વિયસલી એમ્પ્લોયરની, એસ્ટાબ્લિશમેન્ટના. એમ્પ્લોયર, મેળવવાનો અધિકાર મહિલા. યસ. તો હવે તમને એમ કે ગર્ભવતી મહિલા, ઓકે, હવે તમને એમ કે સિમ્પલી કે કોડ ઓન સોશિયલ સિક્યુરિટીના કયા સેક્શન અન્વયે મહિલાને મેટર્નિટી બેનિફિટનો મેળવવાનો, મેટર્નિટી બેનિફિટ પ્રાપ્ત કરવાનો અધિકાર મળેલ છે? સેક્શન 60. કોડ ઓન સોશિયલ સિક્યુરિટીના કયા સેક્શન અંતર્ગત એમ્પ્લોયરને મહિલાને મેટર્નિટી બેનિફિટ ચૂકવવાની ફરજ લાગુ થઈ છે? એમ્પ્લોયર પર મહિલાને મેટર્નિટી બેનિફિટનો લાભ આપવાની, ચૂકવણી કરવાની જવાબદારી, ફરજ લાગુ થઈ છે સેક્શન 60. ક્વેશ્ચન ગમે એ રીતે પૂછે, ખ્યાલ આવ્યો? ચૂકવવાની ફરજ અથવા તો જવાબદારી, વોટેવર જે શબ્દ લખે વાની ફરજ અથવા જવાબદારી, વોટેવર. ઓકે, ચાલો. હા, ચાલો, એક્ઝેક્ટલી આવી ગયું. ચાલો, તો સેક્શન 60 સિમ્પલી શું કહે છે? 60 એક ટુ બી સ્પેસિફિક શું કહે છે? તો કે ભાઈ આ કોડની બીજી બધી જોગવાઈઓ છે એને આધીન રહીને દરેક મહિલાને, જે ગર્ભવતી મહિલા છે સ્પેસિફિકલી, એમને મેટર્નિટી બેનિફિટનો લાભ મળવા પાત્ર રહેશે. હવે અહીંયા ગર્ભવતી મહિલા તમે સમજી શકો એટલા માટે કહું છું, બીજી પણ કેટલાક કેસમાં લાભ મળશે. યસ, એ હમણાં આગળ જતા આવશે, પણ યસ જો શું લખ્યું છે કે દરેક મહિલાને, અહીંયા પણ જો દરેક મહિલા જ લખ્યું છે. યસ, દરેક મહિલાને મેટર્નિટી બેનિફિટનો, મેટર્નિટી બેનિફિટની ચૂકવણી મેળવવાનો અધિકાર રહેશે. અને આવું પેમેન્ટ કોને કરવાનું રહેશે? કોણ ચૂકવશે આવો લાભ? તો કે જે તે એમ્પ્લોયર હશે એ ચૂકવણી કરવા માટે બંધાયેલા રહેશે. સો સિમ્પલ. ઓકે, ચાલો. હવે પ્રશ્ન એ થાય, એ લાભ કેટલો મળશે? ક્લિયર છે? કેટલા ટાઈમ માટે મળશે? ટુ બી સ્પેસિફિક. ચલો પેલા કેટલા ટાઈમ માટે મળશે? તો કે મહિલા વાસ્તવમાં કામકાજમાંથી જેટલા ટાઈમ માટે ગેરહાજર રહી હોય એટલા ટાઈમ માટે એને મળવા પાત્ર રહેશે. મતલબ ડિલિવરી પહેલાનો અમુક સમયગાળો કે જ્યારથી એ ગેરહાજર રહેવાનું શરૂ કરે ત્યારથી રહી ડિલિવરી થાય, મતલબ બાળકનો જન્મ થાય અને ફરી પાછી મહિલા જે છે એ કામ પર પાછી ફરે, તો વાસ્તવમાં જેટલા ટાઈમ માટે ગેરહાજર રહી હશે, ક્લિયર છે, મેક્સિમમ 26 અઠવાડિયા, હા, એ ટાઈમ માટે એને લાભ મળશે. પણ કેટલો લાભ મળશે? તો અહીંયા જો લખ્યું છે સરેરાશ વેતનના દરે, એવરેજ વેજ રેટ, આવું લખ્યું છે. એવરેજ ડેઈલી વેજ રેટ, એવરેજ ડેઈલી વેજ રેટ. હવે સરેરાશ વેતનના દરે એટલે શું? તો કે સિમ્પલી મહિલા પાછળના 3 મહિના દરમિયાન જે દિવસે ગેરહાજર રહેવાનું શરૂ કરે એની પાછળના તુરંત જ પાછળના 3 મહિનાનો ટાઈમ લ્યો. એ 3 મહિનામાં મહિલાએ જેટલા ટાઈમ માટે કામ કર્યું હોય, જેટલા દિવસો માટે કામ કર્યું હોય એ બદલ એને જે વેતન મળ્યું છે એની સરેરાશ લઈ લો. ધારો કે મહિલા છે એને ગર્ભાવસ્થાના કારણે, સોરી, પ્રેગ્નન્સીના કારણે ગેરહાજર રહેવાનું શરૂ કરે, એની તરત જ પાછળના 3 મહિનામાં માનો કે 90 દિવસ હોય, સમજવા માટે 90-92 જે હોય એકત્રીસ, એને 75 દિવસ કામ કર્યું, દરેક મહિનામાં 25-25 દિવસ કામ કર્યું, 75 દિવસ કામ કર્યું કહેવાય પાછળના 3 મહિનામાં, અને એ બદલ માનો કે એને 75,000 રૂપિયા મળ્યા હોય, તો એનું સરેરાશ વેતન કેટલું થયું? 1,000 રૂપિયા પર ડે થયું. તો હવે આ 26 અઠવાડિયા માનો કે ગેરહાજર રહે છે, તો એને 26 અઠવાડિયાના બરાબર જેટલા દિવસો થાય એટલા લેખે 1,000 રૂપિયા મળવા પાત્ર રહેશે. સિમ્પલ, ક્લિયર છે? વેજ રેટ કીધું છે, એને પાછળના 3 મહિનામાં જેટલા દિવસ કામ કર્યું હોય, બરાબર છે,
તુરંત જ પૂર્વેના 3 કેલેન્ડર મહિનાઓ દરમિયાન જેટલા ટાઈમ માટે કામ કર્યું એ બદલ એને જે વેતન મળ્યું. ક્લિયર છે? યસ, પોઈન્ટ ઇઝ ક્લિયર. ઓકે, ચાલો. હા, પછી હવે જો બુદ્ધિપૂર્વકની બધી શબ્દો ઉપયોગ કર્યા. વેતન લખ્યું છે એટલે આમાં પછી ઓલા ભથ્થા આવે ને, બરાબર છે, ઈ અમુક ના આવે. વેતનમાં શું આવે? મેં કીધું 3 જ વસ્તુ આવે. એનો બેઝિક પે, યસ, પછી ડેરનેસ અલાઉન્સ અને રિટેનિંગ અલાઉન્સ. હા, બેઝિક પે. હા, એટલે વેતનમાં પછી ભૂલતા નહીં હો. વેતનની જ્યારે વાત કરો છો ત્યારે એમાં 3 જ વસ્તુ આવે: બેઝિક પે, ડેરનેસ અલાઉન્સ અને રિટેનિંગ અલાઉન્સ. પછી એને માનો કે મહિલા કામ કરતી હોય, કોર્પોરેટ સેક્ટરની વાત કરીએ તો ત્યાં માનો કે મહિલાને હાઉસિંગ અલાઉન્સ ને એ બધું મળતું હોય, ઘર માટેનું ભથ્થું બીજા બધા બેનિફિટ, એ નહીં આવે. બરાબર છે? હા, કાયદો છે ભાઈ, આ કાયદાની ભાષાઓનું આ જ વસ્તુ છે. ઓકે, ચાલો, આપણે બધા એમાં વધારે ઊંડા ઉતરવાની જરૂર નથી. હવે સૌથી પહેલા મોટામાં મોટો પ્રશ્ન ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ આ છે. જુઓ, આપણે મહિલાઓને કહી દીધું કે ભાઈ તમને મેટર્નિટી બેનિફિટનો અધિકાર રહેશે અને એમ્પ્લોયરને કહી દીધું કે ચૂપચાપ ચૂકવી દેવાનું. પોઈન્ટ ઇઝ ક્લિયર. કેટલા ટાઈમ માટે મળશે કે ગેરહાજરીના વાસ્તવિક સમયગાળો હશે એટલા ટાઈમ માટે સરેરાશ જે દૈનિક વેતન છે એના દર ઉપર મળવા પાત્ર રહેશે. એ સરેરાશ દૈનિક વેતન એટલે શું એ પણ સમજી ગયા. પણ હવે પ્રશ્ન એ થાય કે મહિલાને આવો લાભ ક્યારે મળે? ઓકે, ક્યારે મહિલાઓને આવો લાભ આપી શકાય? તો એનો સિમ્પલ જવાબ છે કે મહિલાએ એમ્પ્લોયરને ત્યાં, ક્લિયર છે, યસ, પાછળના 12 મહિનાના ટાઈમની અંદર વાત કરીએ એમાં જો ઓછામાં ઓછા 80 દિવસ માટે કામ કર્યું હોય તો યસ, એ આવા એમ્પ્લોયર પાસેથી મેટર્નિટી બેનિફિટ ક્લેમ કરી શકે. અન્ય શબ્દોમાં કહીએ તો એમ્પ્લોયરે એને મેટર્નિટી બેનિફિટનો લાભ આપવો પડે. જો મહિલાએ પોતાની પ્રસૂતિના અનુમાનિત દિવસની જે એક્સપેક્ટેડ ડે ઓફ ડિલિવરી છે એના તુરંત જ પહેલાના 12 મહિનાનો ટાઈમ કીધો અને એમાં ઓછામાં ઓછા 80 દિવસ કોઈ એમ્પ્લોયરને ત્યાં કામ કર્યું છે તો એ એમ્પ્લોયરે એને સિમ્પલી મેટર્નિટી બેનિફિટનો લાભ આપવો પડે. એમ્પ્લોયર એટલે શું? તો કે સિમ્પલી ફેક્ટરીના કેસમાં વાત કરીએ તો ઓક્યુપાયર, કે ઇન જનરલ કે સરકારી વિભાગની વાત કરીએ તો એ વિભાગના વડાએ જેને નોમિનેટ કર્યા હોય, સ્પેસિફાઈ કર્યા હોય એવા વ્યક્તિને, જો કોઈ વ્યક્તિ સ્પેસિફાઈ નથી થયા તો સિમ્પલી એ વિભાગના વડા. કોઈ ઇન્સ્ટિટ્યુશન છે ફેક્ટરી અથવા ખાણ સિવાયનું તો એના કેસમાં શું આવશે? લોજિકલી વિચારો, શું આવશે? આપણે કીધું તું ને, કોઈ ઇન્સ્ટિટ્યૂટ સિમ્પલી એના જે બાબતોનો વહીવટ કરતો એના અફેર્સ ઉપર જેનો અલ્ટિમેટ કંટ્રોલ હોય એવો વ્યક્તિ. હવે તમે રિલાયન્સની વાત કરો તો રિલાયન્સમાં કોઈ મહિલા છે તો એને મેટર્નિટી બેનિફિટનો લાભ, માનો કે મુકેશ કાકા આગળ જવું પડે તો મુકેશ કાકા આગળ તો ખ્યાલ આવ્યો. તો માટે શું કહેવામાં આવે કે આવડી મોટી મોટી કંપનીઓ હોય એના જે તે નાના નાના યુનિટ હોય એમાં કોઈ વ્યક્તિને એમ્પ્લોયર તરીકે સ્પેસિફાઈ કરવામાં આવે કે જેથી મહિલા એને જ જે કંઈ પણ આગળ કાર્યવાહી કરવાની હશે એ જ કરી દેશે ને એ વ્યક્તિને લાભ આપી દેવાનો હોય. ક્લિયર? આપશે કંપની જ પણ એ વ્યક્તિ વતી. પોઈન્ટ ઇઝ ક્લિયર. ઓકે, ચાલો, આટલી વસ્તુ થઈ ગઈ. નેક્સ્ટ જુઓ, મેક્સિમમ કેટલા ટાઈમ માટે? તો મેં અગાઉ જ કહી દીધું કે કોઈ પણ મહિલા છે એને મહત્તમ 26 અઠવાડિયા, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, મહત્તમ એને 26 અઠવાડિયા માટે મેટર્નિટી બેનિફિટનો લાભ મળશે. મતલબ એને રજાઓ મળશે, વેતન મળશે ને એ 26 અઠવાડિયા દરમિયાન એને તમે કામ પરથી ડિસમિસ કે ડિસ્ચાર્જ ન કરી શકો, ઇનફેક્ટ નોટિસ પણ નહીં આપી શકો. પણ યસ, અહીંયા બીજી પણ એક જોગવાઈ છે કે એ 26 અઠવાડિયામાંથી ડિલિવરીનો જે અનુમાનિત દિવસ છે, યસ, એની પહેલાનો ટાઈમ 8 અઠવાડિયાથી વધુનો ન હોવો જોઈએ. ક્લિયર? કોઈ પણ મહિલાને મહત્તમ 26 અઠવાડિયા માટે મેટર્નિટી બેનિફિટનો લાભ મળશે. પણ જુઓ, આવા 26 અઠવાડિયાના સમયગાળામાં મહિલાની ડિલિવરીના અનુમાનિત દિવસની તુરંત જ પૂર્વેનો, ઇન શોર્ટ, ડિલિવરી પહેલા 8 અઠવાડિયા અને ડિલિવરી પછીના 18, મેક્સિમમ 8. હા, કોઈ મહિલા એવું કરવામાં મેટર્નિટી બેનિફિટ કેટલા? તો કે મેક્સિમમ 26 વીક્સ.
મેક્સિમમ 26 અઠવાડિયા. પણ હવે એમાં શું કહે છે તો કે એમાંય પાછું એવું કીધું છે એક્સપેક્ટેડ ડે ઓફ ડિલિવરી. તો યસ, એની પહેલા એ મેક્સિમમ 8 વીક લઈ શકે રજા. તો બાકી બચ્યા અહીંયા 18 વીક. યસ, અહીંયા 8 વીક થી વધારે ટાઈમ રજા ન લઈ શકે. યાદ રાખજો, ક્વેશ્ચન એમ આવે કે કોડ ઓન સોશિયલ સિક્યુરિટીની જોગવાઈ અનુસાર મહિલા મેટર્નિટી બેનિફિટના ભાગરૂપે ડિલિવરી પૂર્વે મેક્સિમમ કેટલા ટાઈમ માટેની રજા લઈ શકે? 8 અઠવાડિયા. હા, અહીંયા પછી મહિલા એમ કે મને અહીંયા 13 અઠવાડિયા આપો ને અહીંયા 13 અઠવાડિયા આપો, ન ચાલે. હા, મહિલા એવું કહી શકે, બરાબર છે. યસ, કોઈ પણ પરિસ્થિતિમાં આ 8 થી વધુ ન હોવું જોઈએ. અહીંયા મહિલા એમ કહી શકે કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ 4 વીક્સ. યસ, ચાલશે. ઈ એમ કે અહીંયા 3 વીક્સ ચાલશે. એમ કે ભાઈ 5 વીક્સ ચાલશે. પણ જો કોઈ મહિલા હવે એમ કહી દે કે ભાઈ મારે અહીંયા સમજવા માટે 9 વીક્સ, નો ચાલે. 8 થી વધારે નહીં કોઈ પણ પરિસ્થિતિમાં. પોઈન્ટ ઇઝ ક્લિયર. ડિલિવરીના અનુમાનિત દિવસ પહેલાની વાત કરી રહ્યો છું. ટોટલ 26 અઠવાડિયા, એમાં ડિલિવરીનો જે દિવસ છે અનુમાનિત દિવસ. ડિલિવરી એક્ઝેક્ટ તો કોઈને ખબર ના હોય ભાઈ. યસ, એ તો કુદરતના હાથમાં છે. યસ, બરાબર છે. તો મેક્સિમમ 8 અઠવાડિયા. આ પૂછાઈ શકે એવો સવાલ છે. પોઈન્ટ ઇઝ ક્લિયર. બે સવાલ મને આઈએમપી દેખાય છે. એક આ ગર્ભાવસ્થા સોરી ડિલિવરીના અનુમાનિત દિવસની પહેલાનો 8 અઠવાડિયાનો સમયગાળો, અને એક સવાલ આ કે 80 દિવસ વાળો. ક્લિયર છે? ડિલિવરીનો અનુમાનિત દિવસ છે એની તુરંત જ પહેલાના 12 મહિના દરમિયાન. ક્લિયર છે? જો 80 દિવસ માટે કોઈ મહિલાએ કામ કર્યું છે તો મહિલા એની પાસેથી મેટર્નિટી બેનિફિટનો લાભ લઈ શકે છે. ક્લિયર છે? હા, ઓકે, ચાલો. હવે કેટલાક અલગ અલગ કેસીસની વાત કરી છે. આમાં કોઈ પેલું લાંબુ છે નહીં, અલગ અલગ સિનેરીઓ છે. હવે સિમ્પલ વાત કરે છે કે કોઈ મહિલા છે કે જેના ઓલરેડી 2 અથવા 2 થી વધુ બાળકો છે, સર્વાઇવિંગ ચિલ્ડ્રન, જીવિત હોય એવા. માનો કે મહિલા જે છે એને 3 વખત પ્રસૂતિ થઈ હોય અને દુર્ભાગ્યવશાત માનો કે 2 વખત બાળક અવસાન પામ્યું હોય, તો એ એક જ જીવિત બાળકની માતા થાય. પણ અહીંયા શું કીધું છે? 2 અથવા 2 થી વધુ સર્વાઇવિંગ ચિલ્ડ્રન, 2 અથવા 2 થી વધુ જીવિત બાળકોની માતા હોય, બરાબર, ઓલરેડી એવી કોઈ મહિલા જો ગર્ભવતી બને છે તો એવા કેસમાં એને મેટર્નિટી બેનિફિટનો લાભ તો મળશે, પણ હવે એ 12 અઠવાડિયા પૂરતો જ લાભ મળશે. જે નોર્મલી રેગ્યુલર કેસમાં 26 અઠવાડિયા છે, એ અહીંયા 12 અઠવાડિયાનો જ મેક્સિમમ એને બેનિફિટ મળશે. અને એ 12 અઠવાડિયામાં ગર્ભાવસ્થા સોરી ડિલિવરીની જે તારીખ છે, અનુમાનિત તારીખ, એની પહેલા તો કે મેક્સિમમ એને 8 અઠવાડિયા સોરી સ્લીપ ઓફ ટંગ 6 અઠવાડિયાનો જ લાભ મળશે. પોઈન્ટ ઇઝ ક્લિયર. 2 અથવા 2 થી વધુ જેને બાળકો છે એવી કોઈ મહિલા જો ગર્ભવતી બને અને હવે માનો કે મેટર્નિટી બેનિફિટનો લાભ મેળવવા માંગતી હોય, મળશે ખરા, પણ પેલા 26 ની જગ્યાએ 12 જ અઠવાડિયા થઈ જશે. અને યસ, જે ડિલિવરી પહેલાના 8 અઠવાડિયા છે એના બદલે હવે 6 અઠવાડિયા પૂરતું જ રહેશે. પોઈન્ટ ઇઝ ક્લિયર. નેક્સ્ટ જે છે અગેન એ બહુ જનરલ વાત કરે છે. કોઈ મહિલા છે, હવે આપણને ખબર છે કે ઘણા ખરા કેસમાં ગર્ભવતી મહિલાનું અવસાન થઈ જતું હોય, તો એવું કહે છે કે મેટર્નિટી બેનિફિટનો જેને લાભ મળવા પાત્ર છે એવી કોઈ મહિલા છે, એને માનો કે મેટર્નિટી બેનિફિટનો લાભ મળે એ પહેલા જેને અવસાન થઈ જાય, તો જે દિવસે એનું અવસાન થયું છે ત્યાં સુધીનો જેને મેટર્નિટી બેનિફિટ મળશે. માનો કે સમજવા માટે એને મેટર્નિટી બેનિફિટની રજા લીધી, બરાબર, ડિલિવરીનો અનુમાનિત સમય છે એના માનો કે સમજવા માટે 8 અઠવાડિયા પહેલા રજા લઈ લીધી. પણ હવે માનો કે ડિલિવરી થાય એ પહેલા જ વાત કરી રહ્યો છું. ડિલિવરી થાય એ પહેલા જ માનો કે એને રજા લીધી ડિલિવરી પહેલાના 8 અઠવાડિયા, સમજવા માટે.
પણ માનો કે છઠ્ઠા અઠવાડિયે હજી બરાબર ડિલિવરી થવાની હતી, એના 2 અઠવાડિયા પહેલા જ એનું અવસાન થઈ ગયું. આ જસ્ટ ખાલી કલ્પના કર્યો છો, ભગવાન કોઈની સાથે આવું ન કરે, બરાબર? હા, પણ ડિલિવરી થાય એ પહેલા જ બરાબર જ અવસાન થઈ ગયું, તો હવે એને એ 6 અઠવાડિયાનો જ મેટર્નિટી બેનિફિટ મળશે. તો તમને એમ થાય કે સાહેબ એ મહિલા તો જતી રહી, તો કોણ? તો આગળ એની વાત આવશે. ઓકે, આ ડિલિવરી પહેલાની વાત કરી રહ્યો છું. જો આ તમારી સરળતા માટે લખું છું, ડિલિવરી પહેલા. તો હવે ડિલિવરી વખતે અથવા ડિલિવરી પછી બાળકને જન્મ આપનાર મહિલાનું, અહીંયા જે બાળકને જન્મ નથી આપ્યો એ પહેલા મેં કીધું ને કે એને 26 માંથી 8 અઠવાડિયા માનો કે ડિલિવરી પહેલા લઈ લીધા અને 18 અઠવાડિયા ડિલિવરી પછી લેશે. પણ હવે 8 અઠવાડિયામાં જ માનો કે 6 અઠવાડિયા થયા ત્યાં જ એનું અવસાન થઈ ગયું કોઈ કારણસર, તો એ 6 અઠવાડિયા માટેનો જ એને મેટર્નિટી બેનિફિટનો લાભ મળશે. હવે તો કે ભાઈ બાળકને જન્મ આપી દીધો, ડિલિવરી થઈ ગઈ, તો હવે એવું થાય છે, આપણે ઘણી વખત જોઈએ છે કે ભાઈ કોઈ બેન દીકરી હોય એનું ડિલિવરી વખતે અવસાન થઈ જાય, બરાબર છે? યસ. તો કોઈ પણ મહિલા છે એ બાળકને જન્મ આપે, ક્લિયર છે, હવે ડિલિવરી વખતે જ એનું અવસાન થાય અથવા તો ડિલિવરી થઈ ગયા બાદ અમુક ટાઈમ પછી એનું અવસાન થઈ જાય, પણ હજી એનું બાળક જીવિત છે. ડિલિવરી વખતે માતાનું અવસાન થાય અથવા તો ડિલિવરી બાદ થોડા ટાઈમ પછી એ માતા જે છે, બેન દીકરી છે, એનું અવસાન થઈ જાય, ક્લિયર છે, પણ હજી એનું બાળક જીવિત છે, તો પછી ક્લિયર છે એ એમ્પ્લોયરે પૂરેપૂરો મેટર્નિટી બેનિફિટ, ક્લિયર છે, આપવો પડશે. કોને? તો મહિલાએ કોકને નોમિનેટ કર્યા હશે, આગળ આવશે એની વાત, એ વ્યક્તિને આપવો પડશે. પણ દુનિયાનું અનમોલ રતન માં જતી રહે પછી એ બાળકે શું કરશે? હું તો ખરેખર એ વસ્તુનું બહુ સમર્થન કરું છું કે કોઈ કેસમાં ભગવાનને આપણે દિલથી પ્રાર્થના કરીએ કે કોઈ કેસમાં ક્લિયર છે ડિલિવરી વખતે બાળક મરવું હોય ને તો ભલે મરી જાય, પણ માતા ન મરવી જોઈએ. કારણ કે ઓલા બાળક જન્મતા વેત જ ક્લિયર છે એકલું થઈ ગયું ને, અને દુનિયામાં ઈશ્વરની પણ એટલી તેવડ નથી કે એ માનો પ્રેમ આપી શકે. હા, આ દુનિયામાં ઈશ્વરની પણ માં ઈ માં, બીજા બધા વગડાના વા. એવું કીધું કાઉન્સમાં ઈશ્વર સિવાય ના, નો જ કહે, એમાં કહેવાનું જ ન હોય. ક્લિયર છે? હા, સોરી, આઈ એમ વેરી ઇમોશનલ અબાઉટ માય મધર, બરાબર છે? ઓકે, ચાલો. ઓવરઓલ આખા ટાઈમ માટેનો 26 અઠવાડિયાનો બેનિફિટ આપવો પડશે જો બાળક જીવતું હશે તો. પણ માનો કે એવું થયું કે ભાઈ ડિલિવરી આવી એ સમય અથવા એના પછી કીધું એમ કે ભાઈ મહિલાનું અવસાન થાય અને થોડા ટાઈમ પછી બાળકનું અવસાન થઈ જાય, તો હવે બાળક જે દિવસે એક્સપાયર થયું છે એ દિવસથી મહિલા ગેરહાજર રહે ત્યારથી લઈને બાળકનું અવસાન થયું, જો માતાનું અવસાન થઈ ગયું છે તો, બરાબર છે, તો ક્લિયર, બાળક જે દિવસે અવસાન પામે એ દિવસ સુધીનો મેટર્નિટી બેનિફિટ આપવો પડે. પોઈન્ટ ઇઝ ક્લિયર? યસ. ચાલો, આટલી વાત થઈ ગઈ. નેક્સ્ટ, હવે જનરલ વાત છે, આપણે વુમન મહિલાની ડેફિનેશન જોયેલી હતી, ત્યાં તમને એક વસ્તુ કીધી હતી, કમિશનિંગ મધર. કમિશનિંગ મધર એટલે શું એ તમને કીધું હતું. અને એક વસ્તુ કીધી હતી કે 3 મહિનાથી ઓછી ઉંમરનું બાળક દત્તક લેનાર મહિલા છે એને પણ વુમન હેઠળ સમાવેશ કરીએ છીએ. તો અહીંયા પણ એવી જ વાત કરે છે કે કોઈ પણ મહિલા છે કે જે 3 મહિનાથી 3 વર્ષની સોરી 3 માસથી ઓછી ઉંમરનું બાળક છે એને કાનૂની આધાર ઉપર દત્તક લે છે, અથવા તો જે કમિશનિંગ મધર છે, યસ, એ મહિલા માતાને બે વ્યક્તિને મેટર્નિટી બેનિફિટનો લાભ મળશે. કેટલા ટાઈમ માટેનો? તો સિમ્પલી બાળક એને જે દિવસે સોંપવામાં આવે, હેન્ડઓવર કરવામાં આવે કાનૂની આધાર ઉપર, યસ, તો ત્યાર એ દિવસથી ગણતરી કરતા 12 અઠવાડિયા માટે એને મેટર્નિટી બેનિફિટનો લાભ મળશે. મતલબ લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોઈ મહિલા છે, બરાબર છે, અને 3 માસથી ઓછી વયનું બાળક દત્તક લઈ લે છે કાનૂની આધાર ઉપર, તો એવા કેસમાં જે દિવસે કાનૂની આધાર ઉપર એ બાળકની કસ્ટડી એ મહિલાને સોંપવામાં આવે એ દિવસથી ગણતરી કરતા 12 અઠવાડિયા ક્લિયર છે એને મેટર્નિટી બેનિફિટનો લાભ મળશે. અને કમિશનિંગ મધરને પણ ક્લિયર છે જેને પોતાના એગ્સ જે છે એ અધર મહિલાના એમ્બ્રિયોમાં ઇમ્પ્લાન્ટ કરવા માટે આપ્યા હોય, ક્લિયર છે, અને એ બાળક જન્મ લેશે અને હવે જ્યારે કમિશનિંગ મધરને સોંપી દેવામાં આવશે તો એના જે દિવસે સોંપવામાં આવે ત્યારથી 12 અઠવાડિયા. કેટલો મેટર્નિટી બેનિફિટ મળશે? અહીંયા તમારો આ સબસેક્શન પૂરો થઈ જાય તો મેં તમારું ટેસ્ટ કરવા માટે કેટલો લાભ મળશે? સિમ્પલી જે તે મહિલાનો એવરેજ ડેઈલી વેજ રેટ હશે એટલો, સરેરાશ દૈનિક જે સરેરાશ દૈનિક વેતનનો દર હશે,
સિમ્પલ એ જ રેટ ઉપર બેનિફિટ પૈસા તો સરખા જ મળશે, જે બધાનો પોતપોતાનો હશે, જે ક્લિયર છે, વેતન હશે એ અનુસાર મળશે. ક્લિયર છે? ઓકે, ચલો. વર્ક ફ્રોમ હોમ ક્લોઝ. કોવિડ પછી આપણે બધાને ખબર છે વર્ક ફ્રોમ હોમ ઇઝ અ ન્યૂ નોર્મલ. તો હવે એવું કહે છે કે ભાઈ મહિલાને સોંપવામાં આવે એવું કામ, બરાબર છે, જો એ મહિલા ઘરેથી કરી શકે એમ હોય, ગર્ભવતી મહિલા છે પણ હવે માનો કે મહિલાને સોંપવામાં આવ્યું હોય, મહિલા જે કામ કરતી હોય એ કામ ઘરેથી પણ કરી શકે એમ હોય, સ્પેસિફિકલી સોફ્ટવેર વાળું માનો કે સમજવા માટે, અથવા આઈટી ઇન્ડસ્ટ્રીમાં હોય, આઈટી ઇનેબલ સર્વિસીસમાં હોય તો એ કામ ઘરેથી પણ થઈ શકે. તો હવે એમ્પ્લોયર એવું કામ મહિલાને ઘરેથી કરવાની છૂટ આપી શકે. મહિલા દ્વારા એસ્ટાબ્લિશમેન્ટમાં જે કામ કરવામાં આવતું હોય એ કામ એ મહિલા ઘરે રહીને કરી શકે એમ હોય, તો હવે એમ્પ્લોયર મહિલાને એ કામ કરવાની ઘરેથી કરવાની એ છૂટ આપી શકે, પણ બે શરતનું પાલન થવું જોઈએ. પહેલું કે ભાઈ મેટર્નિટી બેનિફિટનો લાભ એ મહિલાને આપવામાં આવશે. ઓકે, અને સેકન્ડ બીજું શું કહે છે કે મહિલા અને જે તે એમ્પ્લોયર છે એ બંને કેટલીક શરતો પર સહમત થયેલા હોય, એ શરતોને આધીન રહીને બંને વચ્ચે જે કઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન નક્કી થાય, બરાબર છે, પરસ્પર સહમત થયા હોય એવી શરતને આધીન, કે ભાઈ કીધું હોય કે ભાઈ મહિલાને એક દિવસ ઓફિસે આવવું પડશે અઠવાડિયામાં, અથવા તો કોઈ સ્પેસિફિક રિપોર્ટ સબમિટ કરવા માટે આવવું પડશે, હા તમને ગાડી કંપની મોકલશે, આવી બધી શરતો એને આધીન રહીને ઘરેથી કામ કરવાની છૂટ આપી શકે, પણ મેટર્નિટી બેનિફિટનો લાભ આપવાનું ના પાડી શકાય નહીં. પોઈન્ટ ઇઝ ક્લિયર? ઓકે, નેક્સ્ટ. કન્ટિન્યુઅન્સ ઓફ પેમેન્ટ ઓફ મેટર્નિટી બેનિફિટ ઇન સર્ટેન કેસીસ. તમારે કઈ કામનું નથી, બરાબર છે, માટે નથી કરવાનું. ચાલો નેક્સ્ટ. હજી તો કલાકે નથી છે. નેક્સ્ટ, નોટિસ ઓફ ક્લેમ ફોર મેટર્નિટી બેનિફિટ એન્ડ પેમેન્ટ thereof. હવે એવું કહે છે સિમ્પલી કે કોઈ મહિલા ગર્ભવતી હોય, બરાબર છે, તો સ્વાભાવિક છે કે એક ટાઈમ પછી બધાને ખબર પડે, બરાબર છે, છઠ્ઠો સાતમો મહિનો હાલતો હોય, આઠમો મહિનો હાલતો હોય, તો આપણને ખબર હોય કે આ બેન દીકરી સારા દિવસથી છે, પણ શરૂઆતથી તો ખબર નથી પડવાની ને. કોઈ મહિલા કામ કરતી હોય તો એમ્પ્લોયરને કોઈને બધાને ખબર પડી જાય એ ના કે ત્યાં સુધી? તો સિમ્પલ અહીંયા એવું જ કહે છે કે કોઈ મહિલા એસ્ટાબ્લિશમેન્ટમાં કામ કરે છે અને હવે માનો કે ગર્ભાવસ્થા ના કારણે મેટર્નિટી બેનિફિટનો ક્લેમ કરવા માંગતી હોય, મેટર્નિટી બેનિફિટનો લાભ મેળવવા માંગતી હોય, તો સ્વાભાવિક છે પહેલા એને એક નોટિસ આપવી પડશે એમ્પ્લોયરને કે યસ, કે ભાઈ હું આ પ્રકારે ગર્ભાવસ્થાથી હવે જઈ રહી છું અને હું, બરાબર છે, આટલા દિવસ માટે ગેરહાજર રહીશ, એ બધું ના કેવું પડે? તો એ જ વાત અહીંયા કરી છે કે ભાઈ મેટર્નિટી બેનિફિટનો લાભ જો કોઈ મહિલા મેળવવા માંગતી હોય ગર્ભાવસ્થાના લીધે, તો યસ એને પોતાના એમ્પ્લોયરને પહેલા તો એક નોટિસ આપવી પડશે. આ નોટિસ સીધું કાગળમાં લખીને દે એમ ન હાલે. કેન્દ્ર સરકારે પ્રિસ્ક્રાઇબ કર્યું છે એવું ફોર્મ જે છે, ક્લિયર છે, હા, એવા ફોર્મમાં જ એ નોટિસ આપી શકાય. હવે તમને એમ થાય કે સાહેબ મહિલાને કઈ રીતે ખબર પડે કે એને કયા ફોર્મમાં નોટિસ આપવાની? તો યસ, ઓફિસમાં કામ કરતો હોય ત્યાં HR ડિપાર્ટમેન્ટ હોય, ત્યાં બધી વસ્તુ એને ઉપલબ્ધ જ હોય. અને કાયદામાં એવી જોગવાઈ છે કે મહિલા કોઈ એસ્ટાબ્લિશમેન્ટમાં કામ કરતી હોય જે જગ્યામાં, ત્યાં આ કોડની આ જોગવાઈઓ, એના નિયમો, આ બધાનો સારાંશ લગાડવો પડશે. આવા કેસમાં તમારે ફોર્મ B સબમિટ કરવાનું, ફોર્મ A સબમિટ કરવાનું, વોટેવર બધું લખેલું જ હોય. પણ અહીંયા તમને એડવાન્સમાં કહી દીધું મેં. તો મહિલા જે છે એને કેન્દ્ર સરકારે પ્રિસ્ક્રાઇબ કર્યા એવા ફોર્મમાં એમ્પ્લોયરને નોટિસ આપવાની. હવે નોટિસમાં એને શું કહેવાનું થાય? તો કે ભાઈ પોતે ગર્ભવતી છે માટે કયા દિવસથી ગેરહાજર રહેશે, યસ, એ ગેરહાજરી દરમિયાન એને કયા કયા મેટર્નિટી બેનિફિટ અને બીજા લાભ મળવા પાત્ર છે, યસ, તો એ લાભની વિગત એને લખવી પડશે. એ મેટર્નિટી બેનિફિટ જે છે એ પેમેન્ટ થશે કોને આપવાનું? મહિલાને પોતાને આપવાનું. અને માનો કે કોઈ કેસમાં અવસાન થાય તો એનો નોમિનેટેડ પર્સન કોણ હશે, એ નોમિની વ્યક્તિ કોણ હશે, એની ડિટેલ એને ભરીને આપવાની રહેશે. બીજું શું આપવાનું રહે? તો લોજિકલી વિચારો, બીજું એને એ પણ કહેવાનું રહે કે કયા દિવસથી એ કામ પર નહીં આવે, યસ, તો એને નોટિસમાં એ પણ ઉલ્લેખ કરવો પડશે કે ભાઈ પોતે કયા દિવસથી આ ગર્ભાવસ્થાના કારણસર હવે કામ પર ગેરહાજર રહેવાનું શરૂ કરશે. હવે લોજિકલી વિચારો, જે આ ગેરહાજરીનો દિવસ છે એ મેક્સિમમ કેટલો આગળ હોઈ શકે? તો કે ડિલિવરીનો અનુમાનિત દિવસ છે એની પહેલાના
8 અઠવાડિયાથી એ પહેલાનો ન હોવો જોઈએ. કારણ કે આપણને ખબર છે 26 અઠવાડિયા સુધી એને મેટર્નિટી બેનિફિટનો લાભ મળશે, પણ એમાં ડિલિવરી પહેલા મેક્સિમમ 8 અઠવાડિયા. તો યસ, એ જે દિવસથી ગેરહાજર રહેવાનું શરૂ કરે એ દિવસ, યસ, પેલા 26 અઠવાડિયામાં 8 અઠવાડિયું યાદ આવ્યું, તો ડિલિવરીનો અનુમાનિત દિવસ છે એના 8 અઠવાડિયાની પહેલાનો સમયગાળો ન હોવો જોઈએ. હા, કોઈ મહિલા એમ કહેતી હોય કે હું 6ઠા મહિનેથી જ ગેરહાજર રહીશ, બરાબર, તો એ પછી મેટર્નિટી બેનિફિટનો લાભ નહીં પડે. મેટર્નિટી બેનિફિટનો લાભ એને આ 26 અઠવાડિયા પૂરતો જ મળશે. પોઈન્ટ ઇઝ ક્લિયર? યસ. તો ગેરહાજર રહેવાની થતી હોય એ દિવસનો પણ ઉલ્લેખ કરવાનો રહેશે. યસ. અને કોઈ પણ પરિસ્થિતિમાં આવો દિવસ ડિલિવરીના અનુમાનિત તારીખ પૂર્વેના 8 અઠવાડિયાથી વધુનો ન હોવો જોઈએ. મેં કીધું તું ને, 6, 8, 26, 6, 12, 8, 26 માં બધું પૂરું થઈ જશે. આવે છે એકની એક વસ્તુ. ઓકે, નેક્સ્ટ. હવે જનરલ વાત છે, બરાબર છે, કે માનો કે કોઈ મહિલા પ્રેગ્નેન્ટ હોય, એ સમયે ગર્ભાવસ્થાના સમયે આવી નોટિસ ન આપી હોય તો ડિલિવરી બાદ પણ નોટિસ આપી શકે છે. અને એક વખત મહિલા દ્વારા એમ્પ્લોયરને નોટિસ આપી દેવામાં આવે મેટર્નિટી બેનિફિટના સંદર્ભમાં ડિલિવરીને અનુલક્ષીને, તો પછી એમ્પ્લોયરે એને કામમાંથી ગેરહાજર રહેવાની છૂટ આપવી પડશે. હા બેન, તમે હવે કાલથી કામ પર નહીં આવો તો ચાલશે, તમને તમારા બેનિફિટ મળી જશે. ઓકે. પેમેન્ટની ચૂકવણી કઈ રીતે કરવાની? મહિલાએ નોટિસ આપી કે ભાઈ હું ગર્ભાવસ્થાના કારણે આ દિવસથી, બરાબર છે, ગણતરી કરતા 26 અઠવાડિયા માટે હવે કામ પર નહીં આવું. ઓકે. અને પેલા એમ્પ્લોયરે કહી દીધું તમને ચલો અમે ગેરહાજર રહેવાની છૂટ આપીએ, પણ પેલું પેમેન્ટ બી કરવું પડશે ને. હવે તમે એક વસ્તુ વિચાર કરો, મહિલા ગેરહાજર રહેવાનું શરૂ કરે ત્યારથી લઈ અને ડિલિવરી થાય અને ફરી પાછી કામ પર આવે અને એનો વળી પાછો 1 મહિનો વીતી જાય, તઈ છે કે એને મેટર્નિટી બેનિફિટનું પેમેન્ટ કરે, ચૂકવણી કરે, તો એ વ્યાજબી ન ગણાય. કેમ? કારણ કે જ્યારે એ કામકાજ કરવા નહીં આવે એ દરમિયાન પણ એને ગર્ભાવસ્થામાં બી પૈસા તો જોશે ને. યસ, ડિલિવરી વખતે પૈસા જોશે, બરાબર છે, ડિલિવરી બાદ પણ કંઈક રૂપિયા થોડા ઘણા જોઈએ, દવા ને બધું કરવાના. તો એવું કહે છે કે સિમ્પલી ધારો કે કોઈ મહિલાએ 26 માંથી એવું કીધું કે 6 અઠવાડિયા, મેક્સિમમ તો 8 જ, 6 અઠવાડિયા ડિલિવરી પહેલા ગેરહાજર રહેશે અને બાકીના 20 અઠવાડિયા એ ક્લિયર છે ડિલિવરી પછી ગેરહાજર રહેશે અનુમાનિત દિવસથી. તો સિમ્પલી ડિલિવરીની પહેલાનો જે ગેરહાજરીનો સમયગાળો છે ને, યસ, એના બદલ એવરેજ ડેઈલી વેજ રેટ, બરાબર, જે વેતનનો દર થાય છે એના લેખે જે પેમેન્ટ થવાનું હોય એ એડવાન્સમાં જ કરી દેવાનું. જો, યસ, એડવાન્સમાં ચૂકવવાની રહેશે. મહિલાને જે દિવસે રજા મળવાની હોય એની પહેલા જ, મહિલા જે દિવસે રજા પર જવાની હોય એ પહેલા જ એને કીધું હોય કે ભાઈ 6 અઠવાડિયા ડિલિવરી પહેલા હું રજા લઈશ, તો એ 6 અઠવાડિયા લેખે જે પેમેન્ટ થતું હોય એ બધું મહિલાને એડવાન્સમાં કરી દેવાનું. તો બાકીના માનો કે એને 20 અઠવાડિયા પાછળથી લીધા છે, તો ડિલિવરી એને થાય, ડિલિવરી થયા બાદ કેન્દ્ર સરકારે કીધું હોય એ મુજબ, કેન્દ્ર સરકારે પ્રિસ્ક્રાઇબ કર્યું છે એ મુજબનું પ્રૂફ સબમિટ કરી દે. હોસ્પિટલમાં થયું હોય તો હોસ્પિટલમાં જે દાખલો આપે એ સબમિટ કરે, એના 48 કલાકની અંદર બાકીનું પેમેન્ટ કરી દેવાનું થાય. માનો કે કોઈ મહિલા એવું કીધું કે ભાઈ હું 4 અઠવાડિયા ડિલિવરી પહેલા અને બાકીના 22 અઠવાડિયા ડિલિવરી પછી, તો પછી સિમ્પલી 4 અઠવાડિયાનું એડવાન્સમાં, 22 અઠવાડિયાનું જેવું ડિલિવરી થાય એનું પ્રૂફ સબમિટ કરે, કેન્દ્ર સરકારે કીધું છે એ મુજબનું, એના 48 કલાકમાં, યસ, ડિલિવરી થયાના 48 કલાક નથી કીધું, ડિલિવરી થયાનું કેન્દ્ર સરકારે નક્કી કરેલું પ્રૂફ સબમિટ કરો એની 48 કલાકમાં. માનો કે કોઈ મહિલા એમ કે હું 10 અઠવાડિયા ડિલિવરી પહેલા અને બાકીના 16 અઠવાડિયા ડિલિવરી પછી, તો હવે પેમેન્ટ એડવાન્સ ન થાય. પેલું 8 અઠવાડિયા વાળી મેક્સિમમ લિમિટ નહીં આવી જાય? હા, ભૂલતા નહીં, બરાબર છે. ચાલો, હવે તમારી બધાની ભૂમિકા આવી. કોઈ મહિલા છે એને આવો મેટર્નિટી બેનિફિટનો લાભ આપવામાં ન આવ્યો હોય, વંચિત રાખવામાં આવી હોય, એને મળવા પાત્ર છે એવી મહિલાને મેટર્નિટી બેનિફિટનો લાભ આપવામાં મળવા પાત્ર છે. પણ સમજવા માટે ઓકે, આગળ વહીએ ગયા આપણે. આગળ અહીંયા કોઈ મહિલા છે, આપણે કીધું એમ કે એને નોટિસ આપવી જરૂરી છે, પણ હવે માનો કે કોઈ કિસ્સામાં એ નોટિસ આપતા ભૂલી ગઈ, તો હવે એને મેટર્નિટી બેનિફિટના
થી વંચિત ન કરી શકાય, લાભથી વંચિત કરી શકાય નહીં. નોટિસ આપતા ભૂલી ગઈ તો પણ એને એ લાભ મળવા પાત્ર જ રહેશે. ઓકે, નેક્સ્ટ, માનો કે કોઈ કિસ્સામાં મહિલાને મેટર્નિટી બેનિફિટના બરાબર છે થી વંચિત રાખવામાં આવી છે, નથી આપવામાં આવ્યા. આ બાબતની ઇન્સ્પેક્ટર કમ ફેસિલિટેટરને જાણ કરવામાં આવે અથવા તો એ સ્વયં સંજ્ઞાન લે. ઇન્સ્પેક્શનમાં ક્યાં હોય ત્યાં કાગળિયા જોઈને ખબર પડે કે આ મહિલાને લાભ નથી આપવામાં આવ્યો અથવા તો મહિલા દ્વારા અરજી કરવામાં આવી હોય, તો હવે ઇન્સ્પેક્ટર કમ ફેસિલિટેટર શું કરશે? એ જે તે કેસમાં તપાસ કરાવશે અને એને લાગે કે મહિલાને ખરેખર વંચિત રાખવામાં આવી છે લાભથી, તો એ લાભની ચૂકવણી કરવાનો આદેશ કરી દેશે. મેં તમને એક દિવસ કીધું હતું ખબર, લાસ્ટ લેક્ચરની અંદર, લેક્ચર 1માં કે આ નોકરી માટેની લડાઈ છે ને એ માત્ર તમારી પાસે નોકરી નથી, રોજગારી મેળવવી છે એના માટેની ખાલી આ બેટલ નથી. આ બેટલ કોઈ કોન્ટ્રીબ્યુશન કરવાની પણ છે. તમે જસ્ટ ઇમેજિન કરો એ સિચ્યુએશન કે કોઈ તમે આઈએસએચઓ અધિકારી બની ગયા અને કોઈ મહિલા છે, એને તમે ફેક્ટરીમાં ચેકિંગમાં ગયા અને એ મહિલાએ રોતા રોતા તમને કીધું કે સાહેબ મને આ રીતે લાભ હજી નથી આપ્યો. ઇમેજિન ધેટ પાવર યુ ગાઈઝ વિલ બી હેવિંગ ઇન યોરસેલ્ફ. તમારી જાતમાં તમને જે સત્તા હશે એ વિચારો. તમે એક સ્ટ્રોક ઉપર, એક પેનની સહી ઉપર એ મહિલાને બેનિફિટ અપાવી શકશો. યસ, જેન્યુન કેસ હશે તો, કેસ જેન્યુન હશે ત્યારે. તો તમને આ વસ્તુ માટે કુદરતે ચૂઝ કર્યા છે. તો જ્યારે બી એવું થાય ને, વાંચવાની ઈચ્છા ન થાય ને, ત્યારે મારું આ એક્ઝામ્પલ યાદ રાખજો. બરાબર છે? 2 એક્ઝામ્પલ આપીશ, એક અહીંયા આપી ચૂક્યો છું, જો. ચાલો, પેમેન્ટ ઓફ મેટર્નિટી બેનિફિટ ઇન કેસ ઓફ અ ડેથ ઓફ અ વુમન. મહિલાનું અવસાન થઈ જાય તો પછી મેટર્નિટી બેનિફિટનો લાભ કોને આપવો? 2 કેસ આપણે સમજી ગયા છે, એક ડિલિવરી પહેલા અને એક ડિલિવરી વખતે કે એના પછીના ટાઈમમાં. તો કોને આપવાનું થાય? તો આપણે કીધું જ હતું કે મહિલા જ્યારે નોટિસ આપશે ત્યારે નોટિસમાં ક્લિયર છે, એ 3 વસ્તુનો ઉલ્લેખ કરશે. ગેરહાજર રહેવાની હોય એ દિવસની વાત, પોતાને કેટલા મેટર્નિટી બેનિફિટનો લાભ મળવા પાત્ર છે એ વિગત, અને આ મેટર્નિટી બેનિફિટનો લાભ કોને, પોતાને આપવો કે પછી એના કોઈ નોમિનેટેડ પર્સન છે એને આપવો. ક્લિયર છે? તો યસ, સિમ્પલ એવું કહે છે કે કોઈ મહિલા કે જેને મેટર્નિટી બેનિફિટનો લાભ મળવા પાત્ર છે અને એનું હવે આવો લાભ મેળવે એ પહેલા જ એને અવસાન થઈ જાય કે પછી હમણાં આપણે સેક્શન 63 જોયું એમ કે ભાઈ ડિલિવરી થાય અને પછી પોઈન્ટ ઇઝ ક્લિયર, એનું અવસાન થાય, બાળક જીવિત છે, તો એવા કેસમાં તો સિમ્પલી આવા કેસ, 2 કેસની અંદર મહિલાને લાભ મળવા પાત્ર છે, પણ એ લાભ મહિલા મેળવે એ પહેલા જ એનું અવસાન થઈ જાય છે. તો હવે એ લાભ એના જે નોમિનેટેડ પર્સન હશે, એને જે નોટિસ આપી હશે એમાં જેનો ઉલ્લેખ કર્યો હશે, એ બેન દીકરીના પિતા અથવા પતિ વોટેવર, બરાબર, એને એ લાભની રકમ આપી દેવી પડશે. જનરલ વસ્તુ છે. પેમેન્ટ ઓફ મેડિકલ બોનસ. મેડિકલ બોનસની ચૂકવણી આ ગયા વખતની આઈએસએચઓ ની પરીક્ષામાં પૂછાયેલો સવાલ છે. બરાબર છે, ધ્યાન રાખજો. શું કહે છે? હવે તમે એક વસ્તુ વિચાર કરો કે મેટર્નિટી બેનિફિટની વાત તો મતલબ શું કે ભાઈ રજા મળશે, એ રજા દરમિયાન એનો પગાર નહીં કટ કરવાનો થાય, મતલબ જે એનો વેતન થતું હશે એ રેટ ઉપર એને પગાર પૈસા પણ મળતા રહેશે અને એક નોકરીમાં કાઢી મૂકવામાં નહીં આવે, એ ગેરંટી. બરાબર છે. પણ તમે એક વસ્તુ વિચાર કરો, ડિલિવરી પહેલા પણ કંઈક થોડો ઘણો ખર્ચ થાય, ડિલિવરી દરમિયાન, ડિલિવરી બાદ પણ થોડો ઘણો ખર્ચ થાય, કેટલીક દવાઓ આ બધું લેવાનું થતું હોય, ખબર જ હશે આપણે બધાને. તો યસ, એના માટે મેડિકલ બોનસ ચૂકવવાની એ જોગવાઈ છે. સિમ્પલ એવું કહે છે, જો એમ્પ્લોયર છે એને ત્યાં આ પ્રકારે ગર્ભવતી મહિલાઓ હોય એને પ્રીનેટલ કન્ફાઇનમેન્ટ એન્ડ પોસ્ટનેટલ કેર, મતલબ ડિલિવરી પહેલા અને ડિલિવરી પછીની ફેસિલિટીઝનો લાભ આપવામાં ન આવતો હોય તો એવા કેસમાં એમ્પ્લોયરે મહિલાને મેટર્નિટી બેનિફિટ આપે છે એ તો બરાબર, એ સિવાય ₹3500 અથવા તો કેન્દ્ર સરકારે નક્કી કર્યું એટલી વધારાની રકમ, ₹3500 અથવા કેન્દ્ર સરકારે નક્કી કર્યું એવી કઈ ઊંચી રકમ, કેન્દ્ર સરકારે 5000 નક્કી કર્યું એ મુજબ, ક્લિયર છે, મેડિકલ બોનસ પણ ચૂકવવાનું રહેશે. પણ શરત શું છે? એમ્પ્લોયર દ્વારા એ ગર્ભવતી મહિલાઓને એને ત્યાં પ્રીનેટલ કન્ફાઇનમેન્ટ એન્ડ પોસ્ટનેટલ કેર, મતલબ ડિલિવરી પહેલા ડિલિવરી બાદની ફેસિલિટીઝ જે કાંઈ પણ બેઝિક સુવિધાઓ છે એ ન આપવામાં આવતી હોય તો ₹3500 અથવા તો કેન્દ્ર સરકારે પ્રિસ્ક્રાઇબ કર્યું એવી ઊંચી રકમ, યસ,
મેડિકલ બોનસના ફોર્મમાં આપવી પડશે. અહીંયા તમારો આ લેક્ચર પણ પૂરો થાય છે. ક્લિયર છે? યસ. તમારામાંથી જે કોઈ પણ છોકરાઓ છે જે પ્રિપરેશન કરી રહ્યા છે અને એને એમ લાગતું હોય બરાબર છે કે ભાઈ આપણે આ બરાબર છે કોર્સમાં એનરોલ થવું છે, તો કોર્સની અંદર ડિસ્કાઉન્ટ સ્ટાર્ટ થઈ ગયું છે. 12 તારીખ સુધી રહેવાનું છે. ક્લિયર? હા, 12 જુલાઈ સુધી. હા, કેટલું ડિસ્કાઉન્ટ રહેવાનું છે? તો કે 50%. 12 જુલાઈ 2025 સુધી. યસ. ISHO કે પછી ડેપ્યુટી ડાયરેક્ટર કોર્સ જે છે, આ બે કોર્સ 10,000 ને બદલે 5,000 માં મળવા પાત્ર રહેશે. 50,000 નહીં હો ભાઈ. હા, તમારો કોઈ મિત્ર હોય એને કહેવું હોય તો કહી દેજો. ક્લિયર છે? યસ. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ મારી પહેચાન, મારું રાજ્ય મારું સ્વાભિમાન.